હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતથી મગદલ્લામાં બોટ પલટી જવાની ઘટના સામે આવી છે. જી હા, બોટ પલટી ગઈ છે અને કોલસો ભરેલી બોટ હોવાથી અંધાધૂંધી ફેલાઈ છે. આ દુર્ઘટનામાં 6 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. તમામ લોકોએ પાણીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો છે અને આસપાસની બોટના ચાલકોએ તાત્કાલિક પહોંચીને મદદ કરી છે. તમામ શ્રમિકોનું અન્ય બોટમાં બેસાડીને રેસ્ક્યુ હાથ ધરાયું અને વિદેશથી આવેલો કોલસો ટ્રાન્સફર કરતા સમયે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાને કારણે મગદલ્લા જેટી પર થોડા સમય માટે કામગીરી ખોરવાઈ હતી. બોટ પલટી જતાં તેમાં ભરેલો ટનબદ્ધ કોલસો અને અન્ય કિંમતી સામાન દરિયાના પાણીમાં ગરકાવ થયો છે. હાલમાં દરિયામાં ડૂબી ગયેલા સામાન અને બોટને બહાર કાઢવા માટેની કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બોટ પલટી ત્યારે આસપાસ રહેલા લોકો અને અન્ય બોટના ચાલકોએ તાત્કાલિક મદદ પહોંચાડી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, જેથી મોટી જાનહાનિ આખા કિસ્સામાં ટળી હતી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જણાવો કે બોટ આખરે કેમ પલટી, શું કારણ આપવામાં આવી રહ્યું છે અને ત્યારબાદની સ્થિતિ શું છે? અક્ષય, જે રીતે સુરતના મગદલ્લા જે હજીરા પોર્ટ છે ત્યાં એક જે ઘટના છે મોટી થતા રહી ગઈ છે. વહેલી સવારે જે રીતે મોટા જે જહાજો હોય છે તેની અંદર જે આયાતી જે કોલસો હોય છે તે લાવવામાં આવતો હોય છે અને તે કોલસો છે નાની બોટો મારફતે અલગ અલગ પોર્ટ ઉપર છે મોકલવામાં આવતો હોય છે. ત્યારે આ જે કોલસા જે ટ્રાન્સફર કરવાની જે કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક કોલસા ભરેલી જે બોટ હતી તે અચાનક જ કોઈ કારણસર જે પાણીના વહેણની અંદર જે પલટી ખાઈ ગઈ હતી ને તેના કારણે અંદર જે 6 જેટલા જે શ્રમિકો હતા તેમનો આબાદ જે બચાવ તે કારણ થયો છે. કારણ કે જે રીતે જ્યારે બોટ પલટી થવા લાગી ત્યારે લોકોએ આજુબાજુના જે બૂમ પાડી હતી અને 6 જેટલા શ્રમિકો હતા તે કૂદકો મારી અને દરિયાની અંદર જે છે તે ભૂસકો માર્યો હતો. અને કારણ કે તમામ જે લોકોને જે તરતા આવડતું હોવાના કારણે તમામ 6 જેમાં દરિયામાં જે કહી શકાય છે કે તણાઈ અને જે રીતે બોટ ઉપર આવી ગયા હતા અને આજુબાજુના લોકો પણ મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. અને જે બોટ જે પલટી મારવાનું કારણ કોઈ ચોક્કસ જાણવા નથી મળ્યું, પણ જે રીતે બોટ સ્પીડમાં હોવાની જે વાત ચાલી રહી છે, કારણ કે વહેણના કારણે આ બોટ પલટી થયા હોવાની જે વાત સામે આવી રહી છે. હાલમાં તો આ ઘટનાની અંદર કોઈ દુર્ઘટના બની નથી, પણ જે રીતે તપાસનો વિષય છે આટલી મોટી ઘટના બને, કઈ રીતે ઘટના બની છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં નાના જહાજો છે, નાના સ્ટીમરો છે તે આવતા જતા હોય છે અને આ રીતે ઘટના બને તે એક ચોંકાવનારી ઘટના કહી શકાય છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH